વાલા વિદ્યાર્થી મિત્રો, જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી બનાસકાંઠા પ્રેરિત વિજ્ઞાન સફળતાનું પંચામૃત. આપણે વિભાગ ડી ની અંદર કઈ રીતે પ્રશ્નો લખવા, કેવી રીતે પ્રશ્નો પૂછાય છે એની આજે માહિતી લઈશું, જે તમને વધુ ગુણ આપવા માટે મદદરૂપ મળશે. આ વિભાગમાં કુલ 8 પ્રશ્નો હશે. વિભાગ ડીમાં આ વિભાગમાં કુલ 8 પ્રશ્નો હશે. પ્રશ્ન ક્રમાંક 47 થી 54, 47 to 54 આ વિભાગમાંથી પૂછાશે. કોઈ પણ 5 પ્રશ્નોના સાચા ઉત્તર આપવાના રહેશે. પ્રત્યેક પ્રશ્ન દીઠ 4 ગુણ, એટલે વિભાગ ડી 20 ગુણનો રહેશે. નીચે પ્રમાણેના પ્રકરણોમાંથી પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. તમારે આ પ્રકરણો ધ્યાનમાં લેવાના છે કે આમાંથી વિભાગ ડી પૂછાઈ શકે છે. પ્રશ્ન ક્રમાંક 47-48, પ્રકરણ નંબર 2, એસિડ બેઝ ક્ષાર, એમાંથી આ પ્રશ્નો પૂછાશે. પ્રશ્ન નંબર 49, કાર્બનિક સંયોજનો. પ્રશ્ન નંબર 50-51, પ્રકરણ 5, જૈવિક ક્રિયાઓ. પ્રશ્ન નંબર 52, પ્રકરણ 10, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. પ્રશ્ન નંબર 53, પ્રકરણ 12, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. પ્રશ્ન નંબર 54, પ્રકરણ 13, આપણું પર્યાવરણ. નોંધ છે, આકૃતિવાળા પ્રશ્નો હોય એના અથવામાં દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટેના પ્રશ્નો પૂછાઈ શકે છે, જે રેગ્યુલર વિદ્યાર્થીઓએ ધ્યાને લેવાના નથી. હવે આકૃતિમાં દોરવામાં શું ધ્યાન આપશો? તો પેન્સિલથી યોગ્ય પ્રમાણવાળી આકૃતિ તમારે દોરવાની છે. એનું સૈદ્ધાંતિક બાબતો ઘણી ખરી ધ્યાનમાં લેવાની છે, જેમ કે નામ નિદર્શન, વિદ્યુત પ્રવાહની દિશાઓ યોગ્ય દર્શાવવી, વક્રીભવન, માધ્યમ બદલાય એટલે વક્રીભવનની દિશાઓ યોગ્ય દર્શાવવી. બાયોલોજી હોય તો નામ નિર્દેશન આકૃતિમાં યોગ્ય રીતે પ્રમાણસર કરવું. એ બાબતો ખાસ આમાં ધ્યાને લેવાની છે. પ્રશ્નના જવાબ તમે વિભાગમાં મુદ્દાસર લખો અને દરેક આગળ તીર અથવા સ્ટારની નિશાની કરી તમે આ પ્રશ્નોના જવાબ દર્શાવી શકો છો. ઘણા પ્રશ્નોમાં પેટા પ્રશ્નો હોય છે, A, B, C, D. તો આવા પ્રશ્નોને અલગ A, B આમ દર્શાવી યોગ્ય રીતે એને લખવાના રહેશે. હવે આ મહત્વનો મુદ્દો છે કે સરળ લાગતા પ્રકરણો, જો તમારી તૈયારી 20માંથી 20 ગુણો મેળવવાની હોય તો આમાં તમને ઘણા પ્રકરણ એવા છે કે સરળ છે. તો એવા વિદ્યાર્થીઓ જો પોતે ધ્યાન આપે, પ્રશ્નોનું સિલેક્શન વ્યવસ્થિત કરે તો એ 20માંથી 20 ગુણ મેળવી શકે છે. બરાબર. પ્રશ્નપત્રના ક્રમમાં આ જે ક્રમ છે એમાં થોડો ઘણો આંશિક ફેરફાર થઈ શકે છે. પ્રશ્ન બોર્ડનો પૂછાય તો થોડો ઘણો આંશિક ફેરફાર આમાં આવી શકે છે. હવે જો સમીકરણ વાળા પ્રશ્નો હોય તો એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે પહેલા સમીકરણને સંતુલિત કરો. કોઈ પણ પદાર્થ હોય એ કઈ સ્થિતિમાં છે, લિક્વિડ ફોર્મ હોય તો L, સોલિડ ફોર્મ હોય તો S, ગેસ સ્ટેટસ હોય તો G, દ્રાવણ હોય તો એક્વિયસ, જે દર્શાવવાનું રહેશે. ઘણા સમીકરણોમાં તીર ઉપર તાપમાન, ઉદ્દીપક જો હોય તો એને દર્શાવવાનું રહેશે. સમીકરણ લખતી વખતે આ બાબત ખાસ ધ્યાન રાખવાની અને રાસાયણિક સૂત્રો બરાબર લખવા. CO કોબાલ્ટ અને CO કાર્બન મોનોક્સાઇડ, આ બે બાબત લખવામાં C
ઓ બંને કેપિટલ હશે તો કાર્બન મોનોક્સાઇડ થઈ જાય, સી અને સ્મોલ ઓ લખશો તો કોબાલ્ટ થઈ જાય. નાની ભૂલો છે પણ ઘણી અસર કરતા છે. તો આવી બાબતો પણ તમારે ખાસ લખવાની રહેશે. હવે આપણે એક બે ઉદાહરણ જોઈશું. એમાં જોઈશું કે પ્રશ્ન છે કે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા તમારા વિચારો જણાવો. એમાં છે. અને બી માં છે આ ઓઝોન સ્તરની વિઘટન કેવી રીતે પામે છે તે સમજાવો. તો આ પ્રશ્ન તમે નંબર આપી અથવા તીર નિશાન દ્વારા પણ તમે લખી શકો છો. તો કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવા નીચે મુજબ આપણે યોગદાન આપી શકીએ. તો પહેલા વિચાર કરવાનો, કચરો બે પ્રકારનો હોય છે, જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય. તો જૈવ વિઘટનીય કચરો હોય જેવો કે વધેલો ખોરાક, શાકભાજીનો કચરો, ફળોની છાલ, સૂકા પણ, બગીચાનો અન્ય કચરો, આવા કચરાઓને ખાડામાં દાટી દો તો થોડા સમય પછી ખાતરમાં રૂપાંતરિત થઈ જશે. જ્યારે જૈવ અવિઘટનીય કાચ, પ્લાસ્ટિક, ધાતુ જેવા જૈવ અવિઘટનીય કચરા છે એનું પુનઃચક્રીયકરણ કરો અથવા રીયુઝ કરો. તો આવા બનાવી પુનઃ ઉપયોગ કરી અને પુનઃ ઉપયોગ અને પુનઃચક્રીયકરણ દ્વારા આ કચરો પર્યાવરણમાંથી આપણે ઓછો કરી શકીએ છીએ. હવે પ્રશ્ન જો ઓઝોન સ્તરના વિઘટન કેવી રીતે પામે છે તે. ઓઝોન સ્તર વિશે આખો પ્રશ્નનો જવાબ લખવાનો નથી. તો ઓઝોન શું છે? તો ઓઝોન સ્તર સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગ લંબાઈ ધરાવતા પારજોબલી યુવી કિરણોનું શોષણ કરે છે, જે સજીવો માટે નુકસાનકારક છે. એ શોષણ કરી પૃથ્વી પરના સજીવોને બચાવે છે. જ્યારે ઓઝોન સ્તરમાં ક્લોરોફ્લોરોકાર્બન, હાઇડ્રોફ્લોરોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા સંયોજનો એ ઓઝોનનું વિખંડન કરે છે અને ઓઝોનમાં મોટા ગાબડા પાડે છે. તો આ જવાબ તમે આ રીતે લખો, ટૂંકો, સ્વચ્છ અને આ રીતે લખવાથી પૂરા માર્ક તમે મેળવી શકો છો. હવે બીજા પ્રશ્નનું ઉદાહરણ, આકૃતિવાળા પ્રશ્નનું ઉદાહરણ, ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જનમાં આકૃતિ દોરી એની રચના વર્ણવો. તો આકૃતિ જુઓ તમે, અહીંયા સ્પષ્ટ છે. મૂત્રપિંડ ધમની, મૂત્રપિંડ ડાબુ મૂત્રપિંડ, આ જમણું મૂત્રપિંડ છે, મૂત્રપિંડ શિરા છે, આ મહાધમની છે, મૂત્રવાહિની છે, આ મૂત્રાશય, મૂત્રમાર્ગ. યોગ્ય તીરની નિશાની વડે એને દર્શાવવાનો. હવે સૈદ્ધાંતિક બાબતો શું ધ્યાન રાખવાની? મૂત્રવાહિની તો એને યોગ્ય ક્રમમાં અહીંયા દર્શાવવાની. તમે અહીંયા આ દર્શાવવાની જગ્યાએ કંઈ બીજેથી અહીંથી આમ કરી જોડી દીધી હોય, એ બધી ભૂલો નથી કરવાની. તો આ પ્રશ્નના જવાબ તમે બે રીતે લખી શકો છો. પહેલા તો ઉત્સર્જન તંત્રમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય એમ ભાગ પાડી એના વિશે માહિતી લખશો તો પણ સારી બાબત છે. અને તીર દર્શાવી આ રીતે લખો કે મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રવાહિની, એક મૂત્રાશય અને એક મૂત્રમાર્ગ હોય છે. આ બધાની અલગ અલગ માહિતી પણ આપી શકો. આપણે સ્ટારથી બતાવ્યું છે. મૂત્રપિંડ ઉદરમાં કરોડ સ્તંભની કશેરુકવાની બંને પાર્શ્વ બાજુએ હોય છે. મૂત્રપિંડમાં રુધિરની ગારણ થઈ નાઇટ્રોજન યુક્ત દ્રવ્યો છે એનું એ ગારણ કરે છે અને મૂત્રનું નિર્માણ કરે છે. મૂત્રપિંડ મૂત્રાશય સાથે જોડતી એક નલિકા છે જેને આપણે મૂત્રવાહિની કહે છે. મૂત્રપિંડમાંથી જે ગારણ થયેલો કચરો એને મૂત્ર કહેવાય, તે મૂત્રાશયમાં એકઠું થાય છે અને એક સ્નાયુમય કોથળી છે અને સમયાંતરે એ મૂત્રદ્વાર મારફતે એ નિકાલ પામે છે. તો અહીંયા બે ઉદાહરણ મેં લીધા છે એ ખાલી સમજ માટે છે. આવા બીજા પ્રશ્નો કઈ રીતે લખવા એની તમને ખ્યાલ આવે. તો વિદ્યાર્થી મિત્રો, આનાથી તમારા વિભાગ ડી માં કેટલા સુધારા કરવા, કઈ રીતે તૈયારી કરવી એ તમને વિશેષ ખ્યાલ આવશે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. અને આ પ્રમાણે જો તૈયારી કરશો તો અવશ્ય સારું પરિણામ મેળવી શકશો. આભાર.